શ્રાવણ મહિનો આવે એટલે સમજવાનું કે હવે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે। આ આખા મહિના દરમિયાન નાના મોટા ઘણા બધા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા લોકો આ આખો શ્રાવણ મહિનો રહેતા પણ હોય છે। તો આ આખા મહિના દરમિયાન ખૂબ દોડધામ પણ રહેતી હોય છે અને આખો મહિનો જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે એનર્જીની પણ ઘણી બધી જરૂર પડતી હોય છે। તો આજે આપણે એનર્જીથી ભરપૂર એવી એક સરસ મજાની સ્વીટ રેસીપી બનાવવાના છીએ। તો એના માટે અહીંયા સૌથી પહેલા મેં અડધો કપ જેટલો ગોળ લીધેલો છે અને 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે। ગોળ ડૂબે એટલું પાણી એડ કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેની હવે ચાસણી બનાવવાની છે। અને તમે જો ગોળ ન જમતા હોય તો ખાંડ એડ કરી શકો છો, મેથડ સેમ જ રહેવાની છે। તો થોડી વાર બાદ ગોળ જ્યારે આ રીતે ઉકળવા લાગે ત્યારે અહીંયા એક પાણી ભરેલા વાટકામાં આપણે આ ચાસણીને ટેસ્ટ કરવાની છે। આ રીતે લાંબી થાય, ખેંચાય તો એ હજી કાચી છે। તો ફરીથી આપણે તેમાં ચમચો ચલાવી લેશું અને ફરીથી થોડી વાર બાદ અહીંયા ચેક કરવાનું છે। જ્યારે આ ચાસણી આ રીતે પાણીમાં એડ કરો અને આ રીતે એકદમ પથ્થર જેવી કઠણ બની જાય અથવા તો વાટકામાં પછાડો ને અવાજ આવે એ સ્ટેજ પર ચાસણી થઈ ગઈ છે। તો એવા ટાઈમ પર અહીંયા હવે આખા રાજગરાની ધાણી એડ કરવાની છે 2 કપ જેટલી અને ફટાફટ તેને આ ગોળની ચાસણીમાં મિક્સ કરી દઈશું અને કોઈ બટર લગાવેલા કે બટર પેપર કે ક્લિંગ રેપ લગાવેલા વાસણમાં તેને સેટ કરવા રાખી દેવાની છે। આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની છે અને જો ચમચામાં એ બહુ ચોંટે તો આ રીતે વાટકો ઘીવાળો કરી અને તેને દબાવી દેશો તો સારી રીતે ચોંટી જાય છે। અને ઉપરથી તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો ડેકોરેશન માટે। તો થોડી જ વારમાં આ રીતે સરસ સેટ થઈ જાય એટલે આપણે એના કટકા કરી લેશું અને આખા મહિના માટે સ્ટોર કરી લેશું। તો આ રીતે આ રેસીપી ઈઝી છે, ટેસ્ટી છે અને સાથે એનર્જી બૂસ્ટિંગનું કામ પણ કરે છે। તો હવે આ રેસીપીનો ઉપયોગ ફક્ત ફરાળમાં ન કરતા તમારા દરેક ઘરના વ્યક્તિને આપજો એનર્જી બાર તરીકે।